હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ચેનલ વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ફરાળી આલુ વડા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો ફરાળી આલુ વડા બનાવવા માટે આપણે પહેલા બટાકાનો મસાલો તૈયાર કરી લઈએ। તો મેં અહીં 5 થી 6 મીડિયમ સાઇઝના બટાકાને બોઇલ કરી અને ઉપરની છાલ ઉતારી લીધી છે। હવે આને આપણે પોટેટો સ્મેશરથી સ્મેશ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે આમાં મસાલા એડ કરીશું। અહીં મેં 3 થી 4 લીલા મરચાંની પેસ્ટ બનાવીને લીધા છે। મેં દ્રાક્ષને અહીં કટ કરીને લીધી છે, એ એડ કરીશું। ધાણા જીરું લીધું છે, એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, અહીં ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે, અને ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ લીલા ધાણા લીધા છે, એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અને મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીં લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી, લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે। મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આના નાના બોલ બનાવી લઈશું। આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવશું। આ રીતે આપણે બોલ બનાવી લઈશું। અહીં આ મસાલામાં આપણે કાજુના ટુકડા પણ એડ કરી શકીએ છીએ। આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરી લીધા છે। હવે આપણે આનો ગોળ બનાવી લઈશું। ગોળ બનાવવા માટે મેં અહીં મિક્સ ફરાળી લોટ જે બજારમાં તૈયાર મળે છે એ લીધો છે। હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પાણી એડ કરીશું। આપણે જે રીતે નોર્મલી બટાકા વડાનો ગોળ બનાવીએ છીએ એવો જ ગોળ બનાવીને તૈયાર કરી લઈશું। આ રીતે બટાકા વડા બનાવવા માટેનો ગોળ મેં તૈયાર કરી લીધો છે। હવે અહીં તેલ પણ ગરમ મૂકી દીધું છે। અહીં આપણે 1 ચમચી ગરમ તેલ આ ગોળમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અહીં આપણે ખાવાનો સોડો ઉપયોગ કરતા નથી, એટલા માટે ગરમ તેલનો મેં ઉપયોગ કર્યો છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ બટાકા વડાના જે બોલ બનાવ્યા હતા મસાલાના, એ બોલને આપણે ગોળમાં એડ કરીશું। મસાલાને આપણે આ રીતે લોટમાં કોટ કરી અને આલુ વડા ઉતારી લઈશું। તો આલુ વડા તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું અને એ જ રીતે ફરી બીજી બેચ આપણે તૈયાર કરી લઈશું। તો મિત્રો, ફરાળી આલુ વડા બનીને તૈયાર છે। ફરાળી આલુ વડાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।